બ્લાસ્ટ થયો છે અંદર. શેનો અવાજ આવ્યો કાંઈ ખબર નથી. અત્યારે બધા ભેગા થયા છે ને જોવે છે. હું બ્લાસ્ટ થયો આપણને કાંઈ ખબર નથી. આપણે ત્યાં બહાર જ બેઠા છીએ. મશીનમાં અવાજ આવ્યો કે ગમે આવ્યો કાંઈ ખબર નથી. તો મિત્રો ફાઇનલી જો આ 2 ખટારા ભરાય છે. એક ઓલો ખટારો 10 વ્હીલ વાળો અને એક આવડું આ ભરાઈ જાય પછી આપણી ગાડી લાગશે. એકમાં 10 વ્હીલ વાળી છે એ અડધી ભરાઈ ગઈ છે અને આમાં થોડોક બાકી છે. એટલે લગભગ આપણે હજી કલાક 1.5 કલાક બેસવું જો. 2:30 વાગ્યા છે. 3:30 પોણા 4 આપણી ગાડી લગાડશે. ઉતાવળ કરીને અહીંયા પહોંચ્યા તોય લાગેલી જ હતી, કારણ કે સવારના આ ખટારો રહ્યો સવારનો પડ્યો હોય એટલે અત્યારે એનો વારો આવ્યો હોય. એટલે હવે આપણને 3-4 વાગ્યા લગી તો બેહાડશે. 4 વાગ્યા લગી કાંઈ વાંધો નહીં. આ રહ્યો એનો મેનેજર જાય બાઠિયો. તો મિત્રો 12 વાગ્યા છે હવે અને હવે આપણે રનિંગ થયા છે. ડીઝલ બીજલ નાખી હાલ્યા જાય. હવે સવારે એક ધારા રનિંગ હાઈકે જાઉં તો સવારે 8 વાગે આપણે પહોંચાડવાની છે. લગભગ આપણે 7 વાગે પહોંચી જાઉં. આપણે જવાનું છે મિર્જાપુર કઠલા. તો મિત્રો હવે આપણી ગાડી લગાડી છે. આ ટોરસ અહીંયા પડ્યું ને ટોરસ હજી ખાલી થાય છે. એ સાંજ સુધી ખાલી થાય એમ નથી. આપણે તો આડાવરી ધાડું કરીને લગાવાય આ બાજુ. હવે આપણી ગાડી ખાલી કરી દો તમે પછી ટોરસ ભલે 2 દીએ કરો. અત્યારે ધાડ કરીને આપણે લગાવવાનું કીધું એટલે લગાવી છે. ને આપણી ગાડીમાં ઉમાંથી 5 મજૂર હતા, એમાંથી 3 મજૂર આપણી ગાડીમાં લીધા છે. અત્યારે ચાલુ કરી દીધું છે. તો મિત્રો હવે આપણે ભરવાનો ફોન આવ્યો છે. અત્યારે કન્ફર્મ થયું છે. હવે ભરવા જવાનું છે. ટાઈમ થયો છે 7 વાગ્યા છે. આપણે જો અહીંયા ચામુંડા હોટલ જ બેઠા હતા. એટલે રાજકોટવાળાની જ છે ચામુંડા હોટલ. આપણે હગા જ થાય છે. હવે વાં પડી જો આપણી ગાડી આગળ બાવડા નીચે રાખીને સૂઈ ગયા હતા. અહીંયા અત્યારે મસ્ત ઠંડુ વાતાવરણ થઈ ગયું. હવે તડકો હતો જોરદાર એમ તો. ફાઇનલી મિત્રો 11 વાગ્યા છે ને હવે આપણે રનિંગ થયા છીએ. અત્યારે જો હાથીજણ સર્કલ પહોંચ્યા છીએ. 11 વાગે આપણે બિલ મળી ગયું ગાડી કમ્પ્લીટ ભરાય. હવે હાથીજણ સર્કલ પૂગ્યા છે. ગુડ મોર્નિંગ ને જય માતાજી બધા મિત્રોને સ્વાગત છે આપણું નવા એક વિડીયોમાં બધા ભાઈઓનું. અને 2 દિવસથી આપણે વિડીયો કાંઈ બનાવ્યો નહોતો અને આજે જો અત્યારે ભરવાનો ઓર્ડર આવ્યો છે. ભરવા નીકળીએ છીએ. ગાડી અત્યારે આપણે ઘર પાસે પડી છે. ત્યાં ઘર પાસે જ આપણે પડી હતી શેરીમાં. આવીને ચાલુ કરી દીધી છે. ચાલુ કરીને હવે નીકળવાની તૈયારી કરી છે. અને આપણે જવાનું છે પીપલાણા ભરવા જવાનું છે. આપણે આગલા વિડીયોમાં તમે જોયું હોય છે કે આપણે કાળો પાવડર ભરવા ગયા હતા. ત્યાં જ જવાનું છે. કાળો પાવડર છે ભરવા જવાનું છે. ફૂલ તડકો ને ગરમીની વાત જવાથી ફૂલ તડકો. આ ગાડી આ તપે છે બધું. અત્યારે ઘડીક હમણાં રનિંગ થાય ને પછી કંઈક હળવું થાય. અત્યારે જો અહીંથી ચાલુ કરીએ છીએ. ઓઇલ બોઇલ ચડી જાય થોડુંક પછી રનિંગ થાય. હાલો તો વિડીયોમાં કન્ટિન્યુ છેલ્લે સુધી જોડાયેલા રહેજો. વિડીયો ગમે તો વિડીયોને લાઇક શેર અને કમેન્ટ કરી નાખજો. હાલો તો જાય હવે સીધા પીપલાણા. તો ફાઇનલી જો ભાઈ આપણે નીકળી ગયા છીએ અત્યારે ભરવા જવા. પીપલાણા આવેલા જાય તો કોઠારિયા પહોંચવા આવ્યા. આપણે કોઠારિયા ગામ આવશે આગળ. રસ્તા રોડ બધું ખાલી દેખાય છે. કાંઈ છે જ નહીં રોડમાં. કેટલો તડકો છે. વરસાદ હજી કંઈ દેખાતો નથી કે આવશે એવું. તો ફાઇનલી જો મિત્રો આપણે પહોંચી ગયા છીએ પીપલાણા. હવે અહીંથી આગળ છેલ્લે રોડ પૂરો થાય ત્યાંથી આપણે ડ્રાઈવર સાઈડ વળી જાય એટલે આવી જાય ફેક્ટરી. આવું કંઈક વ્યૂ છે અહીંયા. આ પહાડની પાછળ પંખા ફરે છે. પહાડ પાસે પાછળ ઓલી બાજુ સાઈડમાં પંખા દેખાય છે.
હાલો અહીંથી ડાઈવર સાઈડ વળી જાય. આપણે સાદું સ્ટેરિંગ છે તો એક હાથે ફેરવવું અઘરું પડે. હા ટોરસ લાગેલી છે, એક આઈસર લાગેલું છે. વારો આવી જાય તો સારું છે. ઓહો 14 વ્હીલવાળી લાગેલી છે એક. ચાલો કાંઠો બાટો તો કરાવી. તો મિત્રો ફાઇનલી જો આ 2 ખટારા ભરાય છે. એક ઓલો ખટારો 10 વ્હીલવાળો અને એક આવડું આ ભરાઈ જાય પછી આપણી ગાડી લાગશે. એકમાં 10 વ્હીલવાળી છે એ અડધી ભરાઈ ગઈ છે અને આમાં થોડોક બાકી છે. એટલે લગભગ આપણે હજી કલાક 1.5 કલાક બેસવું જો. 2:30 વાગ્યા છે. 3:30 પોણા 4 આપણી ગાડી લગાડશે. ઉતાવળ કરીને અહીંયા પહોંચ્યા તોય લાગેલી જ હતી, કારણ કે સવારના આ ખટારો રહ્યો સવારનો પડ્યો હોય એટલે અત્યારે એનો વારો આવ્યો હોય. એટલે હવે આપણને 3-4 વાગ્યા લગી તો બેહાડશે. 4 વાગ્યા લગી કાંઈ વાંધો નહીં. આ રહ્યો એનો મેનેજર જાય બાઠિયો. હાલો જોઈએ હવે કેટલા વાગે ભરવા લગાડે. તો મિત્રો જો આપણી ગાડી લાગી ગઈ છે. અત્યારે લગાડી તો દીધી છે, હજી ભરવા નથી વેરગા. કેટલી વારમાં લાગે કંઈ ખબર નહીં ભરવા. અત્યારે પોઈન્ટ ઉપર તો લગાડી દીધી આપણે. જો આ પડી પોઈન્ટ ઉપર તો લાગી ગઈ છે. આપણે અહીંયા ટેન્ક પડી છે, અહીંયા મોટો ટેન્ક છે એની પાછળ આવી બેઠા છે. અહીંયા હજી કામ ચાલુ જ છે બધું કંપની. એક બ્લાસ્ટ થયો છે અંદર. શેનો અવાજ આવ્યો કંઈ ખબર નથી. અત્યારે બધા ભેગા થયા છે ને જોવે છે. હું બ્લાસ્ટ થયો આપણને કંઈ ખબર નથી. આપણે ત્યાં બહાર જ બેઠા છીએ. મશીનમાં અવાજ આવ્યો કે ગમે આવ્યો કંઈ ખબર નથી. તો મિત્રો અત્યારે 7:30 પોણા 8 વાગ્યા છે ને હવે આપણી ગાડી લોડ થઈ છે ને હવે બિલ મળ્યું છે. હવે અહીંથી રનિંગ થાય છે. અત્યારે મસ્ત ઠંડુ વાતાવરણ થઈ ગયું. વરસાદ આવે એવું લાગે છે કે તૈયારીઓ કરે છે. લગભગ આવી જાય. હાલો તો હવે આપણે નીકળી. બિલ મળી ગયું. આપણે વાહે પડદો પાડી દીધો ને જારી મારી દીધી છે. હવે થાય અહીંથી રનિંગ. હાલો તો મિત્રો 12 વાગ્યા છે હવે. અને હવે આપણે રનિંગ થયા છે. ડીઝલ નાખી હાલ્યા જાય. હવે સવાર એક ધારા રનિંગ હાઈકા જાઉં તો સવારે 8 વાગે આપણે પહોંચાડવાની છે. લગભગ આપણે 7 વાગે પહોંચી જાઉં. આપણે જવાનું છે મિર્ઝાપુર. કઠલાલ પહેલાં આવે મિર્ઝાપુર, ત્યાં જવાનું છે આપણે. હાલો તો આપણે હાલ્યા જાય. હવે ચોટીલા ચા પાણી પીવા ઊભી રાખશું. હવે ટ્રાફિક એ બધે બાઉન્ડ્રીનો બધે પૂરો થઈ ગયો હોય છે. એટલે આપણે હજી કાચ સાફ કરવાના છે. એ આગળ ક્યાંક ઊભી રાખીને હમણાં કરી નાખી. તો ગુડ મોર્નિંગ મિત્રો. અને થઈ ગયું છે સવાર. અત્યારે આપણે રિંગ રોડ ચડી ગયા છે. અમદાવાદનો રિંગ રોડ. આગળ બાકરોડ ટોલ નાકું પાછળ ગયું. ટોલ નાકું ક્રોસ કરી અત્યારે રિંગ રોડ પર હાલ્યા જાય. ટાઈમ થયો છે 6 વાગ્યા છે. આપણે હજી અહીંથી 60 કિલોમીટર હશે, 50-60 કિલોમીટર. અત્યારે આપણે સાબરમતી નદીના પુલ ઉપર આવી ગયા છીએ. આવી ગયો નદીનો પુલ. હજી આપણે 50-60 કિલોમીટર છે જ્યાં જવાનું હોય. લગભગ 7:30 પહોંચી જાઉં. આપણે નોન સ્ટોપ એમને હાલ્યા આવ્યા કે ઉતા નથી એટલે પૂકી ગયા. અત્યારે આ નદી હાલો તો જવા દઈએ સીધા ફેક્ટરીએ. પછી ત્યાં જઈને 2 કલાક હોઈ જાઉં. ફાઇનલી મિત્રો આપણે કુહા ગામ પહોંચી ગયા છીએ. અત્યારે ટાઈમ થયો છે 7 વાગ્યા. કુહા ગામ પહોંચ્યા છીએ આપણે. હવે આપણે અહીંથી 10-12 કિલોમીટર છે. મિર્ઝાપુર જવાનું છે આપણે. મિર્ઝાપુર 10-12 કિલોમીટર છે. અત્યારે મસ્ત ઠંડુ વાતાવરણ થઈ ગયું. અને આ રોડ હાવ ખાલી છે. હાલ્યા જાય. વાહન છે બારવા જે ટ્રાફિક દિવસનો હોય એ ટ્રાફિક નથી.
આવું બિલ કાઢવું પડશે. મિત્રો આપણે જો ઉઠ્યા છીએ હવે 2 કલાક સૂઈ ગયા હતા કંપનીમાં અંદર ગાડી લઈને પછી સૂઈ ગયા હતા. અત્યારે અંદર પડી છે આપણી ગાડી, હજી કંઈ લીધી નથી લગાડવા કે હાલો લગાડી દો એવું કાંઈ છે નહીં હજી. તો એક ટોરસ ખાલી થવા ગયું છે, જામ આગળ ઓલું ટ્રેક્ટર દેખાય ને અહીંયાથી અંદર ગયું છે, આપણે અહીંયા જ જવાનું છે. એટલે એ ખાલી થાય પછી આપણે ગાડી કદાચ અંદર લઈએ, જોયું જાય હવે જે થાય એ. આપણે અંદર ગાડી લઈને પછી સૂઈ ગયા હતા, 2 કલાકની અંદર કરી. જોઈએ હાલો કેટલા વાગે લગાવે છે હવે. તો મિત્રો હવે આપણી ગાડી લગાડી છે, આ ટોરસ અહીંયા પડ્યું ને ટોરસ હજી ખાલી થાય છે. એ સાંજ સુધી ખાલી થાય એમ નથી, પણ આપણે તો આડાવરી ધૈડું કરીને લગાવાય એવી આ બાજુ. હવે આપણી ગાડી ખાલી કરી દો તમે, પછી ટોરસ ભલે 2 દીએ કરો. અત્યારે ધૈડ કરીને આપણે લગાવવાનું કીધું એટલે લગાવી છે. ને આપણી ગાડીમાં ઉમાંથી 5 મજૂર હતા, એમાંથી 3 મજૂર આપણી ગાડીમાં લીધા છે. અત્યારે ચાલુ કરી દીધું હોય. 1 કલાક થાય, લગભગ 1 કલાકમાં કરી તો દે ખાલી. આપણે ભરવાનો ઓર્ડર છે, ત્યાં ફોન આવ્યા છે. હવે 1 વાગ્યાના આપણે એને રમાડ્યા છે કે આવું હોય એમ કરી. પછી કેટલોક ટાઈમ એને આપણે ખોટું બોલવું. આ ફેક્ટરીમાં અહીંયા આવીએ એટલે આ લોચા હોય એ દર વખતના. આ ટોરસ છે, જો મોરબી પાર્કિંગ છે, રેતી ભરીને આવ્યું છે. હાલો હવે જોઈએ કેટલા વાગે છોડે અહીંથી જાય સીધા ભરવા. પછી તો મિત્રો 4:30 વાગ્યા ને આપણે ખાલી કરીને આવતા રહ્યા છીએ કંપનીએથી. અહીંયા હોટલે આવી ગયા છે હાઈવે ઉપર ને બેઠા છે આવીને. હવે ભરવાનું કાંઈ નેઠો છે નહીં અત્યારે. હવે 4:30 વાગ્યા ને પછી હવે કાંઈ થાય નહીં. કાલ થાય પાછો રવિવાર. જોઈએ હવે શું થાય. હવે આ કંપનીવાળાએ ગોટાળે ચડાવી દીધું. આજે આપણે ભરવાનો જે ઓર્ડર હતો એ કેન્સલ થઈ ગયો. અહીંયા પછી બીજી ગાડી વહી ગઈ. તો બેઠા છીએ અત્યારે, જોઈએ ઘડીક. આપણે 5-6 વાગી ગયા. 6 વાગી ગયા પછી પૂરું થઈ ગયું. હજી ચાન્સ છે 5-5:30 સુધીમાં કદાચ ક્યાંક લાગી જાય તો લાગી જાય, બાકી પછી પૂરું. ત્યાં બેઠા જ્યાં અહીંયા ચામુંડા હોટલ છે, ચામુંડા કાઠિયાવાડી હોટલ આપણે રાજકોટની જ છે. એ આવીને બેઠા છીએ. આ તો હાઈવે ઇન્દોર હાઈવે ઉપર જ છે, આ ઇન્દોર ગોધરા હાઈવે ઉપર. તડકો હમો આવે તો આપણે આડું નાખીને બેઠા છીએ. હાલો તો હવે બેસીએ ઘડીક રાહ જોઈ શું થાય શું નહીં. હવે આગળ જોઈ છીએ, જણાવું તમને આગળ શું છે ભરવામાં, કે સૂઈ જવાનું છે કાંઈ હજી ખબર નથી. વાત હાલે છે એક જગ્યાએ, જો થઈ જાય તો ભરી લે, નકર પછી અહીં નહીં લંબાવવાની થાય. બાકી ક્યાંય જવાનું થતું નથી. અહીં નહીં હોટલે સૂઈ જવું. તો મિત્રો હવે આપણે ભરવાનો ફોન આવ્યો છે, અત્યારે કન્ફર્મ થયું છે. હવે ભરવા જવાનું છે. ટાઈમ થયો છે 7 વાગ્યા. આપણે જો અહીંયા ચામુંડા હોટલ જ બેઠા હતા, એટલે રાજકોટવાળાની જ છે ચામુંડા હોટલ. આપણે હગા જ થાય છે. હવે વાં પડી જો આપણી ગાડી આગળ બાવડા નીચે રાખીને સૂઈ ગયા હતા. અહીંયા અત્યારે મસ્ત ઠંડુ વાતાવરણ થઈ ગયું. હવે તડકો હતો જોરદાર એમ તો. આ છે હોટલ. હોટલ બહુ જમવાનું બહુ સારું બનાવે છે અહીંયા. આપણે જ્યારે આ બાજુ આવીએ ત્યારે અહીંયા જ જમીએ છીએ. ને રાત પડે એટલે ગાડીઓ આવી જાય છે અહીંયા. ગાડીઓની લાઈન થઈ જાય અત્યારે, જો મંડી આવવા. હાલો તો આપણે જોઈએ હવે કેટલી વારમાં ત્યાં પહોંચીને કેટલા વાગે ભરીને નવરા થાય. હવે 10-11 વાગે નવરા થવું એવું લાગે છે. તો મિત્રો હવે જો આપણે નીકળી ગયા છીએ ભરવા જવા. આપણે ટ્રાન્સપોર્ટની ઓફિસે જ જવાનું છે. પરચુરણ માલ લોડિંગ કરવાનો છે આપણે. 8 ટન છે, 8-10 ટન ભરી લો એટલે નીકળી ગયો. આ નદી એવી ખાલી નદી છે.
આ આપણે ઇન્દોર હાઈવે છે, આમ સીધા અહીંથી અમદાવાદ હજી 24 કિલોમીટર છે. તો ફાઇનલી મિત્રો 11 વાગ્યા છે ને હવે આપણે રનિંગ થયા છીએ. અત્યારે જો હાથીજણ સર્કલ પહોંચ્યા છીએ. 11 વાગે આપણે બિલ મળી ગયું, ગાડી કમ્પ્લીટ ભરાય. હવે હાથીજણ સર્કલ પૂગ્યા છીએ. આગળ આવી ગયું હાથીજણ સર્કલ. આપણે સીધા વયા જાય અને અહીંથી ખાલી સાઈડ રસ્તો વળે એ જાય મહેમદાબાદ. આમ ડ્રાઈવર સાઈડ વળી જાય તો જાય આપણે વટવા જીઆઈડીસીમાં. અહીંથી આમ ખાલી સાઈડમાં ટર્ન મારી દઈને એટલે સીધો મહેમદાબાદ રોડ હાઈવે નીકળી જાય સીધો. હાલો તો હવે સર્કલ ટપી જાય. તો મિત્રો અત્યારે ટાઈમ થયો છે 12 વાગી ગયા અને આપણે ભાઈલા ટોલ નાકે પહોંચી ગયા છીએ. ભાઈલા ટોલ નાકે પહોંચીને આપણે ઊભા રહ્યા છીએ. અત્યારે વાહનની તો અવર જવર ફૂલ ચાલુ જ છે, કારણ કે 11 વાગે નો એન્ટ્રી અમદાવાદમાં ખુલે ને તો ફૂલ ટ્રાફિક છે અત્યારે. બાવડા સુધી તો જોરદાર ટ્રાફિક હતો, બધી ગાડીઓમાં બસું ન બધું. ને હવે આપણે આ વિડીયોને અહીંયા પૂરો કરશું અને મળશું કાલે એક નવા વિડીયોમાં. ત્યાં સુધી બધાને જય માતાજી. અને વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરી નાખજો. હાલો તો હવે નવા વિડીયોમાં કાલે મળશું.